મત માંગવા જનતાની વચ્ચે ગયેલ જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રોષનો ભોગ બનવું પડ્યું। માંગરોળના સેપા ગામ ખાતે યોજાયેલ સભામાં લોકોએ કહ્યું કે ચૂંટણી સમયે દેખાવો છો અને બાદમાં નથી દેખાતા। આ સાથે જ મતદારોએ ગૌશાળા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા। તો જૂનાગઢમાં મત માંગવા માટે ગયેલા ઉમેદવાર કે જેને હાલ ખરી ખોટી સાંભળવી પડી। ચૂંટણી વખતે જ દેખાવ છો, બાકી દેખાતા નથી। આ પ્રકારની વાત હાલ ગ્રામજનોએ કરી। સેપા ગામ ખાતે રાજેશ ચુડાસમા ગયા હતા ચૂંટણી પ્રચાર અર્થે અને આ દરમિયાન ગામ લોકોએ તેમને સંભળાવી દીધું કે માત્ર ચૂંટણી વખતે જ દેખાવ છો, બાકી તમે દેખાતા નથી। તેની વાત છે અમારે જરૂર પડી તો અમે ખાલી આવ્યા હતા, અપેક્ષા લઈને આવ્યા હતા। અમારા પર્સનલ કામ માટે નથી આવ્યા કે ભાઈ બે ગાડી પાણા કે આપો રાજેશભાઈ, કોઈ ધ્યાન કે કોઈ રાજેશભાઈ અમને પૂછ્યું નથી। રાજેશભાઈ બોલાતા હોત ફોનમાં મનજીભાઈ દેવભાઈને કે ભાઈ બે ગાડી પાણા મોકલાવી દે। તેની વાત છે અમારે જરૂર તેની વાત છે અમારે જરૂર પડી તો અમે ખાલી આવ્યા હતા, અપેક્ષા લઈને આવ્યા હતા। અમારા પર્સનલ કામ માટે નથી આવ્યા કે ભાઈ બે ગાડી પાણા કે આપો રાજેશભાઈ, કોઈ ધ્યાન કે કોઈ રાજેશભાઈ અમને પૂછ્યું નથી। રાજેશભાઈ બોલાતા હોત ફોનમાં મનજીભાઈ દેવભાઈને કે ભાઈ બે ગાડી પાણા મોકલાવી